શહેર નજીક આવેલ ગુજરાત રિફાઇનરી ખાતે હાઈ માસ્ક લાઇટની રિપેરિંગ કામગીરી દરમિયાન હાઈ માસ્ક લાઇટ કામદાર ઉપર પડતા કામદારનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। શહેર નજીક આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની ગુજરાત રિફાઇનરીમાં આવેલ ફાયર સ્ટેશન ખાતે ગત રોજ હાઈ માસ્ક લાઇટની રિપેરિંગ કામગીરી ચાલી રહી હતી। રિપેરિંગ કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરના કામદારોને કંપની દ્વારા સેફટીના સાધનો આપવામાં આવતા ન હોવાથી કામ કરી રહેલ 3 કામદારોમાંથી એક ગોવિંદભાઈ ગોહિલ ઉપર કામગીરી દરમિયાન વજનદાર હાઈ માસ્ક લાઇટ પડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદારને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે તેને રિફાઇનરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હું કેજીએન ઇલેક્ટ્રિકલમાં કામ કરું છું અને તે કેજીએન ઇલેક્ટ્રિકલ એક કોન્ટ્રાક્ટર છે, કોયલીના છે તે, અને રિફાઇનરીની અંદર એમનું કોન્ટ્રાક્ટ ચાલે છે। ત્યાં આગળ અમે હાઈમાસ્ક ટાવર રિપેર કરતા હતા ત્યારે અચાનક જે ગેરબોક્સ ચક્કર છટકી જતા, સીલિંગ છટકી જતા જે ફલ લાઇટ નીચે આવી ગઈ અને પછી ત્યાંના 2 માણસોને ઈજા થઈ છે। એમાં 25 મીટર, 20 થી 25 મીટર। 2 માણસોને ઈજા થઈ પછી અમે હોસ્પિટલ ત્યાં નજીકમાં જ છે, ફર્સ્ટ એડ સેન્ટરમાં, ત્યાં જાણ કરી એટલે એમ્બ્યુલન્સ આવી ગઈ, તરત હોસ્પિટલ લઈ ગયા। હા, ગોવિંદભાઈ કરીને છે તે એક્સપર્ટ થઈ ગયા। બસ 2 જણને વધારે વાગ્યું છે અને મને માથામાં બસ થોડું વાગ્યું છે। સમગ્ર ઘટનાની જાણ કંપની કોન્ટ્રાક્ટર કામદાર યુનિયનને થતાં યુનિયનના પ્રમુખ સહિત હોદ્દેદારો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને મરનાર ગોવિંદભાઈ ગોહિલને કંપની તરફથી વળતર અપાવવા કંપની સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી। આજે ગુજરાત રિફાઇનરીની અંદર આગળ ઉપર જે ફ્લડ લાઇટો જે ફિટ કરવામાં આવે તે લાઇટ પડવાથી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ 2 કર્મચારીઓનું ખૂબ જ ગંભીર રીતે ઈજા થયેલી છે। એમાં એક કર્મચારીનું મૃત્યુ થયેલું છે અને આ અગાઉ વારંવાર ગુજરાત રિફાઇનરીને અમે પત્રો લખીને પણ જાણ કરેલી હતી। સેફટી બારામાં હેલ્મેટ પહેરવા છતાં ઉપરથી લાઇટ પડવાથી માણસનું મૃત્યુ થયું છે અને આ લોકોને જ્યારે અમે લેટર લખીને જ્યારે વાત કરી હતી કે ભાઈ જ્યારે કંઈ પણ આવો આકસ્મિક બનાવ બને તો તમે ભૂકંપ આવે કે અન્ય કંઈ ઘટના આવે તો તમે લાખો રૂપિયા ડોનેશનમાં આપો છો, તો એનો આજે ખુલાસો કરો કે આજે જે પરિવાર કોન્ટ્રાક્ટના માણસના પરિવારે જે પોતાનો જીવ ગુમાવ્યો છે, તમે આકસ્મિક સહાય તો લાખો રૂપિયાની કરો છો, પણ આ જે પરિવાર જે આ ગુજરાત રિફાઇનરીના ચલાવવા માટે પોતાના પરસેવાનું સિંચન કર્યું છે એવા કોન્ટ્રાક્ટના કર્મચારી માટે તમે શું આપશો, તમે એને શું વળતર રૂપિયા આપશો? જે ઘટના ઘટી છે એના માટે તમે શું કાર્યવાહી કરવાના છો? કે પછી અત્યારે જે બોડી લાયા છે તેનું કોઈ પણ પ્રકારનું પીએમ રિપોર્ટ બી કરવા લઈ જાય છે, પરંતુ પંચ રોજકામ ત્યાં કરેલું નથી, પંચક્યાસ કરેલું નથી સ્થળનો કે એનો કે કોઈ પણ એમના ઘરના પરિવારને પણ જ્યાં ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા નથી, ઘટના સ્થળ પર કેવી રીતે એમનું મૃત્યુ થયું તે પણ બતાવવામાં આવ્યું નથી। તો અમે આ રીતે જે એકતરફી જે પ્રશાસન કામ કરી રહ્યું છે તે ખૂબ જ માનવ અધિકાર વિરુદ્ધમાં છે। તો અમે એમની પાસે માંગણી કરીએ છીએ કે આ જે મૃત્યુ પામેલ ભાઈ છે એમને વધારેમાં વધારે એમને વળતર મળે, એમના જીવનનું વળતર મળે એ માટેની અમે માંગ કરીએ છીએ। રિફાઇનરી ખાતે બનેલ ઘટનાની જાણ જવાહરનગર પોલીસ મથકને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક ગોવિંદભાઈ ગોહિલની બોડીનો પંચક્યાસ કરી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જોકે સમગ્ર ઘટના અંગે કંપની સત્તાધીશોને પૂછવામાં આવતા કંપની સત્તાધીશોએ કેમ્પેર સમક્ષ આવવાનું મોડું સંતાડ્યું હતું।